જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે એક્શન યથાવત છે. પુલવામા, કુલગામ અને શોપિયામાં આતંકીઓના ઘર ધ્વસ્ત કરાયા છે. લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડરના ઘરો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. પુલવામામાં લશ્કરના એહસાન અહેમદ શેખનું ઘર તોડવામાં આવ્યું છે. એહસાન અહેમદ શેખ પુલવામાના મુરાનનો રહેવાસી છે. સેનાએ વિસ્ફોટ કરીને આતંકીના ઘરને ઉડાવી દીધું. શોપિયામાં આતંકી શાહિદ અહમદનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. શાહિદ અહમદ 2 વર્ષ પહેલા જ લશ્કરે તૈયબામાં સામેલ થયો હતો. શોપિયાના ચોટીપારામાં આતંકીના ઘરને વિસ્ફોટ કરી ઉડાવી દેવાયું. બ્રિટનમાં ભારતીયોએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કર્યું. લંડનમાં ભારતીય સમુદાયના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ ભારતીયોમાં છલકાયો પાકિસ્તાન સામે આક્રોશ. પાકિસ્તાન હાઈ કમિશનની સામે ભારતીયોએ વિરોધ પ્રદર્શન કર્યું. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ છલકાયો રોષ. સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે ભારતીયોએ પાકિસ્તાન સામે પ્રદર્શન કર્યું. સરહદ પાર પાકિસ્તાનની સતત બીજા દિવસે નાપાક હરકત. કાશ્મીર સરહદ પર ભારતીય ચોકી પર રાતભર ફાયરિંગ કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો. પહેલગામના આતંકી હુમલાને લઈને સુરતની સીપી ઓફિસમાં હર્ષ સંઘવીની બેઠકમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા. ભાવનગરમાં મૃતક યતીશ પરમારની પત્ની કાજલબેને આક્રોશ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો. કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેમાં પગલાં લો. પહેલગામ આતંકી હુમલા બાદ પાલનપુરમાં રોષ જોવા મળ્યો. રામલીલા મેદાનમાં આતંકીઓનું પુતળાનું દહન કરવામાં આવ્યું. લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા. પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલાના વિરોધમાં લુણાવાડાના મુખ્ય બજારો સજ્જડ બંધ જોવા મળ્યા. મુસ્લિમ વેપારીઓએ પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. દહેગામમાં પહેલગામની ઘટનાને લઈને જન આક્રોશ વ્યાપ્યો છે. 3000થી પણ વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાડીને પહેલગામની ઘટનાને વખોડી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. બોડેલીમાં બજાર બંધ રાખીને આતંકવાદી હુમલાનો સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. સુરતમાં મુસ્લિમ સમાજે પહેલગામ હુમલાનો કર્યો છે વિરોધ. રાંદેરમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા છે. આતંકવાદીના પુતળાને ફાંસી આપી વિરોધ. હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ. પહેલગામમાં આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. ગેરકાયદે રહેતા 457 બાંગ્લાદેશીઓ ડિટેન કરાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘૂસણખોરોને ઝડપી પાડ્યા. અમદાવાદમાં ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરી તપાસ કરવામાં આવી હતી. તમામ ઘૂસણખોરોને ફૂટબોલ ગ્રાઉન્ડમાં ભેગા કરાયા હતા. જેસીપીએ કહ્યું કે 2024માં 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેસીપી શરદ સિંધેલે કહ્યું કે વહેલી સવારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. હાલ તમામ ઘૂસણખોરીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો પાસે ડોક્યુમેન્ટ હોતા નથી. અગાઉ પણ 127 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. વધુમાં જેસીપીએ કહ્યું કે ઘૂસણખોરો ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવે છે. ડિપોર્ટ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીમાં પ્રપોઝલ મૂકવામાં આવશે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ તમામને ડિપોર્ટ કરાશે. આતંકવાદી હુમલા બાદ સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર છે. પોલીસે 100થી પણ વધુ બાંગ્લાદેશી ડિટેન કરાયા છે. ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરી ઘૂસણખોરી કરી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાંથી ભારત ઘૂસ્યા હતા. ₹15,000 આપી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી હોવાનો ખુલાસો થયો છે. સુરત પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોમાંથી કેટલાકે તો ભારતના આધાર કાર્ડ પણ બનાવી નાખ્યા છે. અલગ અલગ 6 ટીમો બનાવીને સુરત પોલીસે મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું. તમામનું ક્રોસ વેરિફિકેશન અને ચેકિંગ હાથ ધરાયું. ગોંડલના વિવાદને લઈને અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજા સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયામાં સામસામે કરી પોસ્ટ. અલ્પેશ કથિરિયા 27 એપ્રિલે ગોંડલ જશે. ગોંડલને બદનામ કરવાનું સ્વાગત કરવા તૈયાર છે. ગોંડલની જનતા તૈયાર હોવાનું ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. બંનેના સમર્થકોએ સોશિયલ મીડિયામાં સામસામે પોસ્ટ કરી.
પાટણમાં વર્ણોશ્રી ટોલ નાકા પર ફાયરિંગમાં 3ની ધરપકડ કરવામાં આવી. પોલીસે બંદૂક અને ગાડી કબજે કરી. કચ્છના લખપતમાં ખેતી વિષયક દબાણો દૂર કરાયા છે. તંત્ર દ્વારા 12 ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા છે. તંત્રએ 90 લાખની 1.84 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી. કચ્છમાં 5 બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓ સામે પ્રોહિબિશન અને અનેક ગુનાઓ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 5 બુટલેગરોને ઝડપી અલગ અલગ જેલમાં મોકલ્યા. કુલદીપસિંહ સરવૈયા, યુવરાજસિંહ સરવૈયા, અર્જુનસિંહ વાઘેલા, ધર્મેન્દ્ર તેજવા અને હિંગળાજ દાન ગોરુદાન ગઢવીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વડોદરા, સુરત અને અમદાવાદની જેલમાં ધકેલાયા. દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત ₹70 કરોડની ઉચાપતની એજન્સીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2021થી 2024 દરમિયાન મનરેગામાં ગેરરીતિ થયાના આક્ષેપ. દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં ગેરરીતિ. ટેન્ડર પ્રક્રિયા વગર એજન્સીઓને નાણાં ચૂકવવામાં આવ્યા. રસ્તા અને ચેકડેમના અધૂરા કામ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને નાણાંની ચૂકવણી કરી. કડીમાં અંડરપાસમાં વળાંકની કામગીરીમાં રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે. વળાંકમાં દિવાલ બનાવી આડશ ન મૂકી 2 દિવસમાં અંડરપાસમાં 2 અકસ્માતથી લોકો હેરાન. મહીસાગરમાં વીરપુર બીઓબીના કેશિયર સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. જયસુખ રાખે ચેકથી પૈસા ઉપાડી ₹42 લાખની કરી ઉચાપત. રાજકોટમાં ઘડિયાળના શોરૂમમાં ચોરી મુદ્દે તપાસ તેજ કરવામાં આવી. બિહાર નેપાળ બોર્ડરથી ચદર ગેંગનો સભ્ય ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાકેશ કુમાર પંડિતને પકડી પાડ્યો. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો. છોટાઉદેપુરના વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગ જિલ્લાના વાતાવરણમાં રાત્રે પલટો આવ્યો છે. સાપુતારા, ગિરિમથક, તળેટીના ગામો તેમજ આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં વરસાદી ઝાપટું પડ્યું. ગઈકાલે સાંજથી જ વાદળછાયા વાતાવરણ બાદ રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડ્યા છે. ઉમરગામ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યના 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું. કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે 28 એપ્રિલ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. આગામી 3 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. કેન્દ્ર સરકારે વકફ સંશોધન કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્રએ કહ્યું કે વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી, પરંતુ એક વૈધાનિક સંસ્થા છે. કેન્દ્રએ કહ્યું કે અદાલતો કોઈ વૈધાનિક જોગવાઈ પર રોક લગાવી શકતી નથી. કેન્દ્રએ વકફ કાયદાની માન્યતા સામે દાખલ કરાયેલી તમામ અરજીઓને ફગાવી દેવાની માંગ કરી. સુપ્રીમમાં દાખલ સોગંદનામાના કેન્દ્રએ કહ્યું કે ધાર્મિક અધિકારો સામે કોઈ દખલગીરી કરવામાં આવી નથી. વકફ સામેની તમામ અરજીઓ ફગાવી દો. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે. નર્મદાના ગોરા ગામ પાસે 3 અસરગ્રસ્તો ટાવર ઉપર ચઢ્યા. અસરગ્રસ્તોને કટ ઓફ ડેટમાં નોકરીનો લાભ આપવા માંગ ઉઠી. માંગ ન સંતોષતા અસરગ્રસ્તોએ વિરોધ કર્યો.
પહેલગામ આતંકી હુમલામાં 28 નાગરિકોના મોતથી લોકોમાં રોષ જોવા મળ્યો. આતંકી હુમલાના વિરોધમાં કપડવંજ સજ્જડ બંધ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એસટી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની દુકાનો સીલ કરી છે. કર્ણાવતી સ્નેક, રજવાડી ચા સહિત 12 દુકાનો સીલ કરવામાં આવી. ટ્રાફિક પાર્કિંગની અસુવિધાને પગલે કાર્યવાહી કરાઈ. વડોદરાના કરજણમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વલીનગરીમાં યુવતીએ ગળાફાંસો ખાધો હતો. યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા કર્યાનો ખુલાસો થયો. મહુધા ડબલ મર્ડર કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પ્રેમી યુગલની હત્યાના આરોપીને 8 દિવસના રિમાન્ડ છે. આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાશે. આરોપીએ યુવકની હત્યા કરી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.